મારું નામ પરવીન રાઠોડ, ગામ જાળિયા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. આજે અમારી એવી સરકાર પાસે અને તંત્ર પાસે એવી વિનંતી, એવી માંગણી છે કે આ જાળિયા ગામની અંદર જે આ 11 લાઇન જે નીકળેલી છે, રંગોળા તરફ જઈ રહી છે, ઢસા તરફથી આવી છે, તે 11 લાઇન એક બજારની અંદર જ્યોતિની લાઇન છે અને એક બજારની અંદર 11 લાઇન છે. એક બજારની અંદર બંને ભેગી થઈ છે. તેના કારણે ચોમાહાના કારણે ઘણીવાર શોર્ટ સર્કિટના કારણે પશુઓનો પંખીઓનો મૃત્યુ પામેલા છે. શોર્ટ સર્કિટના કારણે પણ મૃત્યુ પામેલા છે. ગ્રામજનોની એવી માંગણી છે ગમે ત્યારે પણ આ શોર્ટ સર્કિટના કારણે પણ જાનમાનનો આનાથી વધારે પણ નુકસાન થઈ શકે છે. તો ગામના લોકોએ લગભગ છેલ્લા 20 વર્ષથી લેખિત મૌખિત પીજીવીસીએલ કચેરી ઢસાને જવાબદાર અધિકારીને ઘણીવાર લેખિત મૌખિત રજૂઆત કરી છતાં આજ સુધી આ લાઇન બદલાવવામાં આવી નથી. પણ અમારી એવી વિનંતી છે, માંગણી છે સરકાર પાસે, જો આ લાઇન અહીંથી દૂર લેવામાં આવે, અહીંથી બદલાવવામાં આવે તો ભવિષ્યની અંદર આ ગામના કોઈ પણ ઢોર, પશુ, પંખી, માણસ તેમજ એને નુકસાની ન આવે. જેથી કરીને અમારી એવી માંગણી છે. આ જાળિયા ગામની અંદર જે 11 લાઇન જે પીજીવીસીએલની જે નીકળે છે તો આ બજારની અંદરથી દૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે. અને ગામના લોકો બધા સાથે છે અને ગામના આનાથી પણ જો કાંઈ રજૂઆત નહીં કરે તો આખું ગામ મળે ને આ પીજીવીસીએલ કચેરીની સામે ઉગ્ર આંદોલન કરશે તેવી આ ચીમકી દેવામાં આવે છે. અમારે ગામજનો બધા છે, વાત કરો. હું પ્રવીણભાઈ દેવલભાઈ તેજાણી. અમારે આ લાઈન ઘણા વર્ષ થયા છે અને આ ગામમાં છે. એક તો બજાર નાની, એમાં 2 લાઈન છે. આ નડતરૂપ છે, જેથી કરીને આ બદલવા માગીએ છીએ એની.